નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો 26 નવેમ્બરના રોજ હોંગકોંગ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગ હજુ પણ કાબૂમાં છે। બહુમાળી રહેણાંક સંકુલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે બચાવ ટીમો ગુરુવારે બીજા દિવસે પણ સંઘર્ષ ચાલુ રાખ્યો હતો। મૃત્યુઆંક વધીને 94 થયો છે, જ્યારે 280થી વધુ લોકો ગુમ છે। અધિકારીઓએ તેને 70 વર્ષ શહેરની સૌથી મોટી ખરાબ દુર્ઘટના ગણાવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અહેવાલ મુજબ અધિકારીઓએ જણાવ્યું હતું કે આશરે 76 લોકો ઘાયલ છે, જેમાંથી 43 લોકોની હાલત ગંભીર છે। મૃતકોમાં એક ફાયર ફાઇટરનો પણ સમાવેશ થાય છે। ઘણા લોકો હજુ પણ ઇમારતોમાં ફસાયેલા છે। 7 બ્લોકમાંથી 4માં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, જ્યારે બાકીના 31 માળના મકાનો ઉપરના માળે આખી સાંજ સુધી આગ ચાલુ રહી હતી। એક વિશાળ બચાવ કામગીરી ચાલી રહી છે અને ફસાયેલા રહેવાસીઓને ઇમારતોમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। સરકારે આ મામલે ફોજદારી તપાસનો આદેશ આપ્યો છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે 32 માળ ઊંચી દરેક ઇમારત સંપૂર્ણ નાશ પામી છે। હોંગકોંગ સરકારે અસરગ્રસ્ત લોકોને HK $300 મિલિયન ની રાહત સહાય જાહેર કરી છે। સેંકડો વિસ્ફોટિત રહેવાસીઓને કામચલાઉ આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।